નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત કરીએ। ફરી વિવાદનું ભૂત ધૂણ્યું। સમાચાર રાજકોટમાંથી બાબા બાગેશ્વર દરબાર વિવાદ વધુ ગરમાયો। વિજ્ઞાન જાથાએ પોલીસમાં ગુનો દાખલ કરવા અરજી કરી। ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે। કાર્યક્રમમાં અંધશ્રદ્ધા પ્રોત્સાહિત પ્રવૃત્તિઓ કરાઈ રહી હોવાનો આરોપ છે। પરચી કાઢવી, ધૂણવા જેવી પ્રવૃત્તિઓ સામે ગંભીર પ્રશ્નો કરાયા છે। આયોજકો પર નિયંત્રણ ન હોવાનો પણ દાવો કરાયો હોવાની વિગતો છે। તો બાબા બાગેશ્વરનો દરબાર ફરી એક વખત વિવાદના ઘેરામાં આવ્યો છે। વિજ્ઞાન જાથાની પોલીસે અરજી છે, ગુનો દાખલ કરવાની માંગ કરી છે। આપને જણાવી દઈએ કે આયોજકો સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરાઈ છે। પરચી કાઢવી, ધૂણવા જેવી પ્રવૃત્તિ સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। અને જે પ્રકારે એમની વાતચીત હોય છે તે એક પોતાની અગાઉથી જાણકારી આપી હોય તેવું જોવા મળે છે। વિજ્ઞાન જાથાએ આ અનુસંધાને જાહેરનામાનો ભંગ થાય છે, આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ બાબા છે મેડિકલ સારવાર કરે છે, લાયસન્સ વગર કરે તેની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। શરૂઆતની અંદર પોલીસ તંત્ર છે એફઆઈઆર દર્જ કરે તેવી માગણી કરશે, બાદ કોર્ટના દ્વાર ખખડાવી અને જેટલા જવાબદારો છે અને તત્વો છે અને માહોલ બગાડ્યો છે, રાતના મારામારી થઈ છે, તે ભવિષ્યમાં ન થાય તે સંબંધી કાયદા અનુસાર કાર્યવાહી હાથ ધરવા લેનાર છે। જયંત પંડ્યા આપણી સાથે જોડાઈ ગયા છે। જયંતભાઈ, પહેલો સવાલ, આજે પોલીસમાં અરજી કરવામાં આવી છે તેમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ આપે કર્યો છે? અમે ગઈકાલે પોલીસ કમિશનર અને પ્રનગર પોલીસ ઇન્સ્પેક્ટરને ત્યાં રૂબરૂ જઈ અને અરજી આપી છે। તેમાં જાહેરનામાનો ભંગ, રાતના 12 વાગ્યા સુધી જાહેર ગ્રાઉન્ડની અંદર 50 મોટા સ્પીકરો વગાડી અને જે મંજૂરી આપી હતી એમાં અવૈજ્ઞાનિક કાર્યક્રમ ન આપવાની પણ એને ખાતરી લીધી હતી કે આવા કોઈ મેડિકલ સારવાર નહીં કરી એનો ભંગ કર્યો છે। તે બદલ જાહેરનામા ભંગનો આયોજકો તમામ સદસ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરવા અને બીજું બાબા બાગેશ્વર છે જેની પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ નથી છતાં મનોરોગીઓની સારવાર કરે છે અને ખોટા ઉપચાર કરી અને માનસિક ઈજા કરવાનું કામ કરે છે। એટલે આને લોકોને ગુમરાહ કરે છે અને સારવારમાં બાધારૂપ કામ કરે છે। જે સંબંધી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવા માટે અરજી કરી છે। ગુજરાત હાઈકોર્ટને, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને, પોલીસ મહાનિર્દેશકને પણ અરજી મોકલી અને આજે અમે સુઓ મોટો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। સીમાચિહ્ન કડક કાર્યવાહી તે સંબંધી આરંભી દીધી છે અને આવા બાબા છે વાદ વિવાદમાં સતત પરચીના નામે અને આવા રોગ મટાડવાના નામે મોટા માસ હિસ્ટેરિયા ઉભો કરીને લોકોને એકઠા કરે છે। એ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ કથાકાર કે સંત નથી, માત્ર ખલનાયક છે એવું વિજ્ઞાન જાથાને ફંડ ફાળા એકઠા કરવા માટે આખા ભારતભરમાં જઈ અને પોતાને કેન્સર હોસ્પિટલ ઊભી કરવી છે, અન્નપૂર્ણાને રસોઈનો છે, એ સંબંધી ફંડ ફાળા સિવાય કશું જ કરતા નથી। હવે લોકોએ જાગવાની જરૂર છે। દેખો જયંતભાઈ, આપે આક્ષેપ કર્યો છે કે આયોજકો પર કોઈ નિયંત્રણ નથી, કોણ જવાબદાર આની પાછળ? જો આયોજકો છે એમને અગાઉ બાહેંધરી લેવી જોઈએ કે ભાઈ આ રાજકોટ છે ને અહીંયા અગાઉ પણ અંધશ્રદ્ધા પ્રેરક દિવ્ય દરબારના વાત થાય છે, રજૂઆત કરે છે, તેથી એને મોટી રકમથી એને ચૂકવણી કરીને બાબા બાપદેવ રાજકોટમાં આ કથા કરવા આવ્યા છે 3 દિવસની, તો એને પાસે કંટ્રોલ હોવો જોઈએ। એક પણ જાતનો આયોજકો ઉપર કંટ્રોલ નહોતો, જેથી બેફામ બની અને પરપ્રાંતિયો તો બધા એક સાથે 20 જૂના છે, પ્રેતાત્માથી મોટા મોટા અવાજ કર્યા છે, પત્રકાર ઉપર હુમલો કર્યો છે અને ખાસ કરીને વિશ્વ લેવલે ભારતના લોકોની માનસિકતા 17મી સદી છે તેવી છાપ પડી છે। આવું કદી ન થવું જોઈએ અને એટલા માટે કે આપણે વિજ્ઞાન ટેકનોલોજીમાં યુગના જીવતા પ્રેતાત્મા આજે પણ વાહિયાત રીતે લોકો ધૂણે ને નાના કિશોર બાળકો પણ ધૂણે, આ જરા પણ ચલાવી ન લેવાય। એટલે સરકારી તંત્રે આ પ્રકરણને દાબી દઈ અને કડકમાં કડક કાર્યવાહીની જાથા માંગ કરે છે। બિલકુલ જયંતભાઈ, આસ્થાના મંડપ નીચે લોકો ધતિંગ કરીને ધૂણે છે તેની સામે આપનો કેવો વિરોધ? અમારો આસ્થાના ખાસ કરીને અમે પણ માની લો કે સનાતની છે, અમે પણ કથામાં માનીએ છીએ, અમે ધાર્મિક છીએ, પરંતુ આસ્થાના નામે ખાસ કરીને ધર્મને નુકસાન કરે છે આવા તત્વો, આવા લેભાગુઓ છે, તેનાથી લોકોએ સાવધાન થઈ અને આવી પ્રક્રિયા છે એનાથી। જયંતભાઈ, મંગેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। મંગેશભાઈ, આપને મારો પ્રશ્ન છે, આયોજકો પર કોઈ નિયંત્રણ નથી, જયંતભાઈ શેના તરફ ઇશારો કરી રહ્યા છે?
એની બેન આયોજકોએ કોઈ જાહેર ધાર્મિક કાર્યક્રમનું આયોજન છે, એમાં 5-25 લોકો આવી અને કોઈ હરકત કરે તો એને કાર્યકર્તાઓએ એક બાજુ એક સ્થળે અલગ દૂર કર્યા હતા. 5-10 મિનિટમાં એ લોકો સ્વસ્થ થઈને એમની રીતે જતા રહ્યા હતા. તો આયોજકો આવડો મોટો કાર્યક્રમ કરતા હોય તો આવું કોઈને ધૂણાવી કે કાર્યક્રમમાં ડિસ્ટર્બ ઉભું થાય એવું આયોજકો શું કામ કરે? આપણે અનેક જગ્યાએ જતા હોય છે જાહેર કાર્યક્રમમાં, કોઈ લોકો બેભાન થઈ જતું હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય, મંત્રોચ્ચાર થાય તો ધૂણતું હોય તો 5-10 મિનિટમાં સ્વસ્થ થઈને નીકળી જતું હોય છે. તો અમારે કોઈને ધૂણાવવાનું કઈ આયોજન નતું. અમે કોઈને એવી અપીલ નથી કરી કે ભાઈ તમને આવી તકલીફ હોય તો આવીને ધૂણો નથી. વ્યાસપીઠ ઉપરથી કોઈ અપીલ કરી. બિલકુલ. હવે લોકો હનુમાન ચાલીસાનું પઠન થાય છે, એ જ્યાં બ્લોક ની અંદર હોય ત્યાં અફડાતફડી ન થાય એટલે કાર્યકર્તાઓ એમને એક બાજુ પરિવાર સાથે મૂકી દીધા. બિલકુલ. મંગેશભાઈ, મારે એમ પૂછવું છે, આ જે લોકો ધતિંગ કરીને ધૂણતા હતા તેમની સામે આપનો વિરોધ છે? આ ધતિંગ કરીને ધૂણવું ન જ જોઈએ, હું કહું છું. બિલકુલ. જયંતભાઈ આપણી સાથે જોડાયા છે. જયંતભાઈ, મંગેશભાઈ સ્પષ્ટ કહી રહ્યા છે કે ધતિંગ કરીને ધૂણવું ના જોઈએ, તેમનો વિરોધ છે. હું મંગેશભાઈ આ વાત ઉપર સંપૂર્ણ સહમત છું અને એ પણ વિજ્ઞાન ટેકનોલોજી વિજ્ઞાન પ્રચાર પ્રસારમાં જાથાની સાથે છે. અમે બે શક અમે બધા રાજકોટમાં જ કામ કરીએ છીએ અને માત્ર અમારો કેટલો જ વિરોધ છે કે એક સાથે 20 જણા ધૂણવા માંડે, પત્રકાર ઉપર હુમલો કરે યોજનાપૂર્વક, બધા પરપ્રાંતીય હતા અને ધૂણવાર વ્યક્તિ સીતારામ બોલે, એને પત્રકાર પ્રશ્ન પૂછે તો એ સીતારામ તરત જ બોલીને એક બાજુ એને પ્રેતાત્મા આવ્યું છે ને એક બાજુ સીતારામ કરી અને તે દૂર વહી જાય છે. આ માત્ર ને માત્ર અમે જે જોયું છે અને જે જોયું છે એ માત્ર પ્લાનિંગ મુજબનો એક સાથે એક્શન કરી અને આ બધું ખોટું ધતિંગ કર્યું છે એનો અમારો સદૈવ વિરોધ છે. બિલકુલ. જયંતભાઈ રોકવા માંગીશ. મંગેશભાઈ, આ પ્લાનિંગ હતું એવો સીધો આરોપ છે આપની પર? નહીં, આયોજકનો કોઈ એવો પ્લાનિંગ હતો નહીં અને અવડું મોટું બેન આયોજન કર્યું હોય ત્યાં અવ્યવસ્થા ઉભી કરવાનું કાર્ય આયોજક થોડા કરે કોઈ. હવે એ તો આપણી ઘરે કઈ ધાર્મિક કાર્યક્રમ હોય ને 100 લોકો હોય તેમાંથી ક્યારેક મંત્રોચ્ચાર થાય ને એક જણને અસર થતી હોય છે તો એ ઘરધણીએ થોડું નક્કી કરી રાખેલું હોય. અમે પોતે અમારા આવડા મોટા આયોજનમાં ડિસ્ટર્બન્સ ઉભું કરવાનો કાર્યક્રમ કોઈ પ્લાનિંગ હોય અને એમનીથી પ્રભાવિત કરીને લોકો પાસેથી અમારે કઈ ફંડ મેળવવાની અપેક્ષા નહોતી. અમે કથા માટે પણ ફંડ નથી મેળવ્યું કે આનીથી આકર્ષિત કરીને લોકો પાસેથી કઈ ફંડ ઉઘરાવવું. બિલકુલ. મંગેશભાઈ, કોઈ આયોજન ન હતું. મંગેશભાઈ, આપ કથા કહી રહ્યા છો, જયંતભાઈએ આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત કરનારી પ્રવૃત્તિ થાય છે. જયંતભાઈ જોડાયેલા છે અમારી સાથે. પ્રોત્સાહિત થાય. હવે જો બેન વ્યક્તિગત રીતે કોઈ 60-70-80 હજારની મેચની માંથી 5-15 લોકો ઉભા થાય તો એમાં અમે તો પ્રોત્સાહન નથી આપ્યું એમને કે તમે ધૂણો એમ. એ એમની રીતે ધૂણ્યા છે, એમની રીતે કાર્યકર્તાઓએ અફડાતફડી ન થાય એટલે કાર્યકર્તાની મદદથી એમને દૂર એક બાજુ કરવામાં આવ્યા છે. તો એ તો અમારી ફરજ છે કે અંદર અવ્યવસ્થા ન થાય, કોઈ અઘટિત બનાવ ન બને તો આવેલા લોકોની સુખાકારી માટે એમને એક તરફ દૂર બધાને કરી દેવામાં આવ્યા. એ તો બેઠેલા અલગ અલગ જગ્યાએ હતા બધા લોકો. એક જગ્યાએ જો અમે બેસાડ્યા હોય, નક્કી કરીને બેસાડ્યા હોય ને ધૂણ્યા એવું તો કોઈ વસ્તુ છે નહીં. મીડિયાના મિત્રો પણ ત્યાં હાજર જ હતા કે અલગ અલગ બ્લોક માંથી અલગ અલગ પરિવારજનો કે કાર્યકર્તાઓ એક બાજુ લઈને આવ્યા હતા ત્યાં. બિલકુલ. મંગેશભાઈ, સુઓ મોટો દાખલ કરવા સુધીની તૈયારી દર્શાવી છે, આપનો પક્ષ શું રહેશે? શું? સુઓ મોટો દાખલ કરવા સુધીની તૈયારી અને પોલીસમાં અરજી કરાઈ છે આયોજકો વિરુદ્ધ, આ કાર્યક્રમ વિરુદ્ધ, આપનો પક્ષ શું રહેવાનો છે? ઈ બેન કાયદાકીય રીતે જે કઈ થઈ શકતું હોય ઈ એમના તરફથી થઈ શકે છે. હું પણ કાયદાની સાથે છું. હું આમાં આયોજક કાયદાથી પર નથી. કાયદા મુજબનું કઈ પણ અમારું કૃત્ય ઓલું હોય તો અમે પણ જવાબદાર છીએ, પણ એવું કોઈ આયોજન જ ન હતું કે કોઈ રજીસ્ટ્રેશન કરીને લોકોને બેસાડ્યા નથી. આજે 80-90 લાખ લોકોની ઉપસ્થિતિમાંથી કોઈનું નામ રજીસ્ટ્રેશન કરેલું નથી કે ભાઈ આને ધૂણવાનું કે આની વિધિ કરવા બેસવાનું તેવું એવો કોઈ કાર્યક્રમ જ નથી. બિલકુલ. જયંતભાઈ, મંગેશભાઈ અહીંયા સ્પષ્ટ એ વાત કહી રહ્યા છે કે આયોજકોનો આમાં કોઈ હાથ નથી. એક ખાસ મંગેશભાઈ છે જાગૃત છે અને અત્યાર સુધી જે કઈ સૌજન્યપૂર્વક વાત કરે છે. મારું ખાલી મંગેશભાઈ, તમે આટલું મોટું આયોજન આટલી મોટી ફીથી એને બાબા બાગેશ્વરને બોલાવ્યા હતા
હવે તમે જુઓ કે તમારે ખાતરી રાજકોટમાં અંધશ્રદ્ધા પ્રેરક દિવ્ય દરબારનો જ વિરોધ હતો. અમારો પણ હનુમંત કથાનો કદાપી કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં વિરોધ હોતો નથી. જાતા 35 વર્ષમાં કોઈ વિરોધ નથી કર્યો. માત્ર દિવ્ય દરબારમાં જે પરચી કાઢીને આવા નુસ્ખા અને ખેલ કરે છે અને આવા રોગ મટાડવાનો, કેન્સરનો ને એવો બધો દાવો કરે છે, એનાથી તમારે સાવધાન કરો જોઈએ. તમારો કંટ્રોલ હોવો જોઈએ કે ભાઈ રાજકોટમાં ત્રીજે તમે 3 દિવસની હનુમંત કથા વાંચો, આવા કોઈ નુસ્ખા કે આવા કોઈ ખેલ નથી કરવા, એવો તો તમને અબાધિત અધિકાર છે. તે જે તમે મૂક પ્રેક્ષક તરીકે જોયું છે અને આ કાળી કિલી સમાન અને આખા વિશ્વમાં આપણે શોભા પાત્ર અને નિંદા પાત્ર બની ગયા છે, એના જવાબદાર આયોજકો છે. મંગેશભાઈ, અહીંયા એક સવાલ થાય છે કે લોકો ધૂણવા લાગ્યા અચાનક, આ લોકોને રોકવાનો પ્રયત્ન કેમ ના કરાયો? હવે એની માટેની બેન, આપ અત્યારે સ્ટુડિયો પર છો, ત્યાં 2 લોકો છે, કોઈને તકલીફ થઈ, આપણા અનેક લોકોને રસ્તામાં પણ જોતા હોઈએ છીએ. અનેક પ્રકારની બીમારીથી થાય છે, માનસિક બીમારીથી થાય છે અને અનેક કુટેવોથી પણ આવી પરિસ્થિતિ થતી હોય, તો એમને રોકવા માટેનું આપણી પાસે કોઈ હથિયાર હાથ વગું હોતું નથી. એમને એક બાજુ લઈ જાય, પાણી પીવડાવી, ઘડીક બેસાડી આરામ કરે અને લોકો 5-10 મિનિટમાં સ્વસ્થ થઈને જતા રહેતા હોય. આપણે રસ્તા ઉપર પણ અનેક વાર અનુભવ કરતા હોઈએ છીએ. કોઈને ચક્કર આવી ગયા, બેસીનો મંગેશભાઈ, અનેક વસ્તુ થતી હોય છે. મંગેશભાઈ, સ્ટુડિયોમાં હોઈએ કે ત્યાં હોઈએ, આ એક આસ્થાનું મંડપ હતું, હનુમંત કથા હતી, તો આવા લોકો જો ધૂણતા હોય તો તેમને રોકવાની જવાબદારી આયોજકો પર હોય. પણ રોકવા માટે તો એમને એક તરફ કર્યા, 5-10 મિનિટમાં એ બધા પોતપોતાની રીતે સ્વસ્થ થઈને ત્યાંથી જતાઈ રહ્યા છે. હવે પછી આગળનો પ્રશ્ન તો બીજો, એનું તો રોકવા માટે શું કરી શકાય એમ આપ કયો મને. અમે એક બાજુ દૂર કર્યા કે લોકોને અફડાતફડી ન થાય, ક્યાંય માહોલની વચ્ચે હોય તો એમને ઈજા ન થાય, કોઈ બીજા લોકોને ન થાય, એક બાજુ કર્યા. મીડિયા વાળા મિત્રોનું બોક્સ અલગથી બનાવેલું હતું. હવે મીડિયાના મિત્રો ત્યાંથી કરી અને જ્યાં સામે સામું ઘર્ષણ થયું એને તો અમે અલગ જગ્યાએ રાખ્યા હતા. તો આટલી બધી પબ્લિક ની અંદર કોઈ 5-25 લોકો એમની સાથે જાય અને કઈ હાથાજોડી કરી તો એમાં સામેવાળાની કે મીડિયા વાળાની કોઈની ભૂલ છે એવું નથી કેતો, પણ મીડિયા વાળા મિત્રો એમના બોક્સમાં સહી સલામત ઉભા રહીને કવરેજ કરતા હોત તો આ પ્રશ્ન કદાચ ન બનત. બિલકુલ. મંગેશભાઈ, હવે છેલ્લો સવાલ મારો આપને એ છે કે આયોજક તરીકે આવનારા દિવસોમાં આપનો પક્ષ શું રહેવાનું છે? હું શું કયો સમજાણું નહીં બેન. આપનો પક્ષ આવનારા દિવસોમાં શું રહેવાનું છે? પોલીસ અરજી કરાઈ છે તે બદલ હવે જે એમાં જે કઈ કાયદાકીય રીતે થતું હશે એ અમે જોઈ લેશું લીગલી, અને અમારી કોઈ ભાવના કે આયોજનમાં એવો કોઈ વિષય હતો નહીં કોઈને ધૂણાવવું કે અંધશ્રદ્ધા ફેલાવી કે અંધશ્રદ્ધા ફેલાવીને પૈસા ભેગા કરવા. આ કથા માટે થઈને આયોજકોએ 1 પણ રૂપિયાનું ફંડ પણ ક્યાંયથી જાહેર જનતામાંથી ઉઘરાવેલું નથી. તો અંધશ્રદ્ધા ફેલાવા કોઈ મતલબ જ નથી. અમે ખુદ પણ અંધશ્રદ્ધા વિરોધી છીએ. ભક્તિ ભાવ અને ધાર્મિક આસ્થા સાથેનો જ વિષય તો અમારો. જયંતભાઈ પણ વ્યક્તિગત ઓળખે છે, અમે ખૂબ નજીક રાજકોટમાં રહીએ છીએ, એટલે અમારો કોઈ એવો બિઝનેસ કે વિષય નથી કે અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ગુમરાહ કરવા. બિલકુલ. જયંતભાઈ, છેલ્લે આપે કોઈ પક્ષ રાખવો છે, આપની કોઈ બાબત? અમારે તો માત્ર એટલું કે આટલું મોટું આયોજન, હનુમંત કથાનું આયોજન સુંદર કર્યું છે. માત્ર આયોજકોએ ખાલી ધીરેન્દ્ર શાસ્ત્રીને એમ કીધું હોત કે ભાઈ અહીંયા તમે પરચી અને આવા બધા કાર્યક્રમથી દૂર રહ્યો, તમે હનુમંત કથા જ વાંચો, એવો જો આગ્રહ રાખ્યો હોત તો આ કાળી ટીલી સમાન આ જે બનાવ છે અને આ વિશ્વભરમાં જે નિંદાને પાત્ર બને આવું ઘટના ન બનત અને ભવિષ્યની અંદર આવા કોઈ પણ આયોજનો આવા દિવ્ય દરબાર નામે લોકોને ષડયંત્રના ભાગરૂપે ચીઠી કાઢવી, પોતાનું નામ લઈ દીધું, એવા ધૂણવા એક સાથે 20 ને જેવો હાકલ કરે છે બાબા બાગેશ્વર અને એક સાથે 20 જણા ધૂણવા માંડે છે, પછી તરત જ હનુમાન ચાલીસા પોતે પ્લાનિંગ પૂર્વક બોલે છે. આ બધું ષડયંત્ર છે. બાબા છે કાયમી વિવાદમાં સાથે જોડાયેલા છે. કથા કરતા વાહિયાત વાતો બધી વધારે કરે છે, જેની આયોજકોએ ખરેખર નોંધ લઈ અને ખરેખર ભવિષ્યમાં ધ્યાન રાખવું જોઈએ. મંગેશભાઈ, આપ આપનો પક્ષ મૂકવા માંગશો? એ ચોક્કસ. હવે ભવિષ્યમાં આવો કાર્યક્રમ કરતા પહેલા ચોક્કસ એ વસ્તુનું અમે વક્તા સાથે પણ વ્યવસ્થિત નક્કી કરીને કરશું, અને આમાં એવો કોઈ વિષય નતો બેન. બિલકુલ.
બિલકુલ, આપ બંનેનો આભાર, આપ અમારી સાથે જોડાયા. તો આયોજકો પર નિયંત્રણ ન હોવાનો દાવો છે. આપને જણાવી દઈએ કે બાગેશ્વર દરબારનો આ જે વિવાદ છે વધુ ગરમાયો હતો. કેટલીક તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે આખરે આ વિવાદે જોર ક્યાંથી પકડ્યું હતું. હનુમાન કથા ચાલી રહી હતી અને તે વચ્ચે કિશોર સહિત કેટલીક બહેનો અને જે યુવકો હતા તે ધૂણવા લાગ્યા હતા. પત્રકાર પણ તેમની ઝપેટમાં આવી ગયા હતા. તો ઘર્ષણ જેવું પણ સ્થિતિ ત્યાં સર્જાઈ હતી અને બીજી તરફ પોલીસમાં ગુનો દાખલ કરવાની અરજી કરાઈ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અને આયોજકો સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. આપને જણાવી દઈએ, કાર્યક્રમમાં અંધશ્રદ્ધા પ્રોત્સાહિત કરાઈ હોવાનો આરોપ છે. બીજી તરફ આયોજકો સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી અને તેમને પણ તેમની સ્પષ્ટ વાત મૂકી છે કે આ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ હતી તેમની જાણ બહાર હતી અને કોઈ ષડયંત્ર નથી અને જાણ બહારની પ્રવૃત્તિ હતી અને તેમને જે ધૂણતા હતા એ લોકોને નિયંત્રણમાં લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવાની પણ બાબત આયોજકે મૂકી છે. બાબાના દરબારમાં ધૂણવાનો મામલો વધુ ગરમાયો. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે વિવાદમાં ઝંપલાવ્યું. સોશિયલ મીડિયામાં જેનીબેને પોસ્ટ મૂકી. જેની ઠુમ્મરે વિવાદ મામલે આકરા પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયામાં જેનીબેન ઠુમ્મરે માંગ કરી છે ઢોંગ કરનાર સામે ફરિયાદ થવી જોઈએ. બાબાના દરબારમાં જેટલા ભૂત હતા તેમની અને તેમના પરિવારની આખી કુંડળી કાઢવી જોઈએ. કુંડળી કાઢીને જનતા સમક્ષ મૂકવી જોઈએ. ભૂત કેમ ત્યારે જ બહાર આવ્યા તે સવાલ. માનસિક બીમાર હોય તો ડોક્ટરની તપાસ કરાવો. ભૂત હોય તો ક્યાંથી આવ્યું તેની તપાસ કરો. નાટક હોય તો પોલીસ કેસ કરી અંદર કરો. તો બાબાના દરબારમાં ધૂણવાનો આ મામલો જે વધુ ગરમાયો છે. કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે પણ હવે આ વિવાદમાં ઝંપલાવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં કેટલાક આકરા પ્રહાર કર્યા છે, કેટલાક સવાલો કર્યા છે. સોશિયલ મીડિયામાં જેનીબેન ઠુમ્મરે માંગ કરી છે ઢોંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ તેવી બાબત કહી છે. બાબાના દરબારમાં જેટલા ભૂત હતા તેમની અને તેમના પરિવારની આખી કુંડળી કાઢવી જોઈએ તેવી બાબત પણ કહી છે. કોંગ્રેસ નેતા જેનીબેન ઠુમ્મર આપણી સાથે જોડાઈ ગયા છે. જેનીબેન, એક તરફ જ્યાં શ્રદ્ધા અને આસ્થાનું મંડપ હોય અને લોકો આસ્થા સાથે બેઠા હોય અને એકાએક જો લોકો ધૂણવા લાગે તો આસ્થા અને શ્રદ્ધાને ઠેસ પહોંચે, સ્વાભાવિક છે. જેનીબેન, જે રાજકોટમાં બાબાના દરબારમાં જે દ્રશ્યો ગુજરાતની જનતાએ આપના માધ્યમથી નિહાળ્યા, હું માનું છું કે આપણે એવી સંસ્કૃતિ જોઈએ છે, આપણે એવા સમાજમાં રહીએ છીએ કે આમ જોવા જઈએ તો આ દ્રશ્યો આપણા માટે નવા નહોતા. કારણ કે ઘણી બધી જગ્યાએ નાના નાના પ્રસંગોમાં, અવસરોમાં આવું બધું કદાચ થતું હોતું હોય છે. ઘણી બધી જગ્યાએ ક્યાંક આસ્થાથી થાય, ક્યાંક ફોર્માલિટીથી થાય, પણ થતું હોય છે. પવન આવે, વાયરો આવે, આવા બધા નામો આપણે સાંભળેલા તો નવા નથી. પણ જે દ્રશ્યો સર્જાણા અને સામૂહિક રીતના આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ગુજરાતમાં થયેલી આ દ્રશ્યો આખા દેશના લોકોએ નિહાળ્યા. એટલે આપણે પ્રગતિશીલ ગુજરાતની વાતો કરીએ અને આટલા બધા લોકો એક ફૂંકથી જો ધૂણવા માંડતા હોય, 70,000ની મેદની હોય અને મંચ પાસે સુધી પહોંચી જતા હોય, તો મારા માટે કેવું જરાય ક્ષોભજનક નથી કે આની બહુ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. બાબાના દરબારમાં જેટલા ભૂત થઈને આગળ જે ધૂણતા હતા એના પરિવારની આખી કુંડળીઓ કઢાવી જોઈએ. એ ક્યાંથી આવ્યા, કોણ લોકો છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, એ કઈ પરિસ્થિતિમાં ધૂણ્યા, જો એની અંદર ખરેખર ભૂત હોય તો જે કાઢતા બાબાઓ હોય, ભૂતનું નિવારણ લાવતા હોય ત્યાં સુધી એમના પરિવારને પહોંચાડવું જોઈએ. જો માનસિક બીમાર હોય તો એને સારવાર અપાવવી જોઈએ. કાલે એક પત્રકાર ઉપર હુમલો થયો. સમાજમાં જો આ લોકો આવી રીતના ફરશે તો ઘણા બધા ક્યાંક કોઈ લોકો ભોગ બનશે. અને જો આ ઢોંગ હોય તો પછી કાયદાકીય પગલાં લઈને અમને જેલ હવાલે કરવા જોઈએ એવું સ્પષ્ટ માનવું છે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ મહિલાઓ કે યુવાનો આવું બધું જોઈને પ્રેરણા કે દુષ્પ્રેરણા ન લે. જી બિલકુલ. જેનીબેન, અહીંયા એક વાતની સ્પષ્ટતા જોઈએ છે કે ઢોંગ કરનારા સામે આપનો વિરોધ છે કે ના? ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પણ આપનો વિરોધ છે? મારો વિરોધ કોઈના સામે નથી. મારો વિરોધ જ નથી. ઇનફેક્ટ મારી સિમ્પથી છે કે જે લોકો ધૂણતા હતા એમની સાથે આપણે આને હલકામાં ન લેવું જોઈએ. કારણ કે એક હોત તો કદાચ હલકામાં લઈ શકત. આખો સમૂહ હતો
એટલે કોણ બાબા હતા, કોણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન હતા, કોણ લોકો હતા, એનાથી મારે કોઈ વિરોધ ને એની કોઈ વાત જ નથી. ફક્ત આજે દ્રશ્યો નિહાળ્યા છે આપણે, એ આપણા માટે ગંભીર ગણી શકાય. આપણે 21મી સદી તરફ પ્રયાણ કરી રહ્યા છે, આપણે આટલી બધી વિજ્ઞાનની વાતો કરી રહ્યા છે, મોડર્નાઇઝેશનની વાતો કરીએ છીએ, પ્રગતિશીલ ગુજરાતની વાતો કરીએ છીએ, તો પછી આ બિલકુલ. પણ આપણા માટે સામૂહિક રીતના ગંભીર કહેવાય કે જો આટલા લોકો હજી પણ ઢૂંઢતા હોય તો આપણે ક્યાંક એક લોકો સુધી, હું વિપક્ષ તરીકે છું છતાં પણ હું કહી શકું કે મને પણ એવું લાગે કે ભાઈ મારે પણ પહોંચવું જોઈએ, પરિવારોની મુલાકાત લેવી જોઈએ, શું થયું હતું કે. બિલકુલ. જેનીબેન, અમારી સાથે વાત કરવા બદલ આભાર. સમાચારમાં રોકાઈ એક વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત. સમાચાર સુરતમાંથી. ભૂતિયા ડિમોલિશન અંગે મોટો ખુલાસો. નાસીરનગરમાં ડિમોલિશન કોણ કરી ગયું તે સવાલ. જેસીબી ભાડે આપનાર સાથેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. નાસીરનગરમાં ડિમોલિશનમાં જેસીબીનો ઉપયોગ થયો હતો. જેસીબી ભાડે આપનાર મોહસિન ફ્રૂટવાળા નામના વ્યક્તિનો કથિત ઓડિયો વાયરલ થયો છે. ઓડિયોમાં સંભળાય છે કે પોતાને જેસીબી ભાડે આપનાર મોહસિને કહ્યું કે એસએમસી લેબર કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો. લેબર કોન્ટ્રાક્ટરે શ્રીરામ એજન્સીવાળા જેસીબી મશીન માલિક પર ફોન આવ્યો હતો. અમે તેમને ભાડેથી જેસીબી મશીન આપ્યું હતું. કલાકનું મશીનનું ભાડું 2200 રૂપિયા. નાસીરનગરમાં મારું મશીન 1 દિવસ ચાલ્યું. 3 પૈકી એક જ મશીન મારું હતું. મોહસિન ફ્રૂટવાળાનું આ નિવેદન સામે આવ્યું છે. અમારે એસએમસી સાથે કોઈ લેવા દેવા નથી. અમે તો કોન્ટ્રાક્ટર હસ્તક જ જેસીબી મોકલ્યું હતું. હા બોલો ને, શું જોવે? આ જે મશીન મોકલ્યા હતા એ કેવી રીતે મોકલ્યા હતા? એમ કોર્પોરેશન એસએમસી લેબર કોન્ટ્રાક્ટર જે છે ને તેજુભાઈ, શ્રીરામ એજન્સી વાળા, ફોન આવ્યો અમારે, પછી કીધું કે અમને મશીન જોયું છે ભાડેથી. અમને ભાડેથી એમને મશીન આપ્યું. એટલે એક મશીન નું ભાડું શું છે એવું કઈ જાણી શકું ખરા હું? એક મશીન નો ભાડો અમારે કલાકનો 2200 રૂપિયા થાય છે. કલાકના 2200? હા. અને પેલું ટ્રેલર ભાડું આપવું પડે 3500 રૂપિયા આવવાના, 3500 જવાના. એવું છે. ટ્રેલર ભાડો અને કલાકના 2200 રૂપિયા. એટલે ત્રણેય મશીન તમારા જ હતા કે એક જ મશીન હતું? મારો એક મશીન હતો. તમારું એક જ મશીન હતું એમ ને? હા. તો ત્યાં તમારું મશીન કેટલા દિવસ ચાલ્યું? એક જ દિવસ ચાલ્યું. એક જ દિવસ ચાલ્યું એમ ને? હા. અને ત્યાં આપણે કોર્પોરેશન તરફથી તમને કઈ એમ જે હતું તે તમને કોઈ આમંત્રણ હતું એજન્સી ને કે પછી તમે તેજુભાઈ સપોજ હતું? ના, અમે તો ડિમોલેશન માટેનું અમારે એસએમસી કઈ લેવા થયું નથી. અમે તેજુભાઈ હસ્તકે મોકલેલું. એટલે તેજુભાઈ હસ્તક એટલે મેન તેજુભાઈ ની ફ્રોમ કઈ? શ્રીરામ એજન્સી. શ્રીરામ એજન્સી એમ ને? હા. એટલે આ એજન્સી ડિમોલેશન નું જ કામ કરે છે કે બીજું કઈ કરે? હા, ડિમોલિશન નું કામ છે એમનું. એવું છે. ને તમારું શુભ નામ? મારું મોહસિનભાઈ ફ્રૂટવાળા, સલીમભાઈ ફ્રૂટવાળાનું સન. એવું છે એમ ને? તમે આના બાબતે ઇન્ટરવ્યુ આપી શકો ખરા? અથવા તેજુભાઈ હાથે જ વાત કરી લો, એ જ ઇન્ટરવ્યુ આપી દે ને. અમારું કઈ લેવું દેવું નહીં, અમે તો ભાડું. હા, તો તેજુભાઈ નો મને નંબર આપશો તમે?